અત્યારે 109 થઈ ગઈ છે DNA 2000 પછી તો 109 નો એમાં ઉમેરો થવો જોઈએ જે હાથ મર્ડર છે કેમ કે એનો જીવને હુમલો હતો એ ભાઈએ જ્યાં સારવાર લીધી છે ને ત્યાં અમે મેડિકલ સર્ટિફિકેટ માટે કહી હતી ડોક્ટર અમને અભિપ્રાય આપશે કે ગ્રીવસ ઇન્જરી છે તો ચોક્કસ અમે 109 ની ઉમેરો એ તો સાહેબ વિડીયોમાં ચોખ્ખું દેખાય છે ને આંખમાંથી ને આંખમાં લોહી જામી ગયું છે એના કાનનો પડદો ફૂટી ગયો છે પગમાંથી લોહી નીકળે છે તોય તમને તો એટલો પણ આપણે ઓલું તો હોય છે ને આ માનવતાની કે જે રીતે જે વ્યક્તિને મારવામાં આવ્યો છે એની તમે પરિસ્થિતિ બીજા નંબરમાં અત્યારે ઢોળાસા ગામમાં એટલું એક ભયનો ઓલું થઈ ગયું કે અત્યારે ગામ આખું બંધ બધા વેપારી છે જેને માથે હુમલો થયો વેપારી છે એટલે અમારું તમને કહેવાનું છે કે એનો અત્યારે ત્યાં તમે રીકન્સ્ટ્રક્શન કરાવો રીકન્સ્ટ્રક્શન નહીં થાય આરોપીનું ત્યાં લગન આ વસ્તુ ચાલુ રહેશે અમારું મોડાસા ગામની હદમાં આવીને સાહેબ આ રીતનું કરી જાય નહીં પણ કેવા વ્યક્તિ આ લોકો છે ને સાહેબ પોતે આરોપી તરીકે અનેક ગુનાઓ એની માથે છે એનો ધંધો જ છે સીધો સાધો ને વેપારી ટાઈપનો માણસ અત્યારે સાહેબ આપણે લાગવી જોઈએ નીકળવો જોઈએ ગામમાં એનું સરખંડ નીકળવું જોઈએ આમાં બધાનો વરઘોડા કાઢો તો આનો બધા ભાઈઓ શાંતિ સાંભળો કાયદાનું ભાન કરાવો ને પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસ અહીંયા અમે તમારી સેવા કરવા બેઠા છીએ એમાં કલમ જે આપણે ગુનો દાખલ થઈ ગયો છે એની તપાસ મારી પાસે છે શૈલેષભાઈને ખબર છે હું ત્યાં આવી ગયો છું અને જે કાયદાકીય રીતે હશે એ બધું અમે કરશું અમને ખબર છે ન્યુસન્સ છે જે કાયદાકીય રીતે થશે એ બધું અમે પૂરેપૂરું કરશું સાહેબ લોકોનો ભય દૂર કરાવવા તમારા બંદોબસ્તમાંનું ઢોળાસામાં સ્વર્ગસ કઢાવો 11-12 ઉપર અત્યારે કરીએ છીએ ને અત્યારે પુરુષ ઉપર હુમલો રાતે આવીને કરી જાય તો સાહેબ આ તો કઈ વસ્તુ કહેવાય ભાઈ આવી ગયો એમાં બસી ગયો એમ સાહેબ દારૂ પીધેલા હતા હથિયારો હતા બોર્ડ નાખીને ફરતા હતા બોર્ડ નાખીને બધા ગુનાઓ રોગ જમાવવા માટે થઈને વડીલો છે પ્રતાપભાઈ બોલો આરોપીને અમે લઈ આવ્યા છીએ ગાડી કબજે કરી લીધી છે હથિયાર છે એ બી અમારે થઈ ગયું છે આગળ હજી જે ડોક્ટરના સર્ટિફિકેટ ઉપર બધું છે ગુનાની ગંભીરતા જોઈને કલમો લાગે ચોક્કસ ઈ થશે જે કાયદાકીય રીતે થશે એ ચોક્કસ થશે એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે આ લોકોને ઢોળાસા તો લઈને આવવાના કાયદાકીય રીતે બધાનો નીકળે એટલે કાયદો છે કાયદો બધા માટે સમાન છે અગાઉ પણ ખોડિયારમાં આવીએ ને અહીંયા મારી જોતો એ પણ અમે સાચું કર્યું આવા પ્રશ્ન અનેક છે એમ આરોપીને અમે લઈ આવ્યા છીએ અટક કરી લીધો છે એની ગાડી હથિયાર ને બધું અમે આવી ગયું છે અમે નથી કીધું એ પહેલા થઈ ગયું અમે તમને સાહેબ વિનંતી જ કરીએ છીએ અમે તમને પૂરેપૂરો સાથ સહકાર આપજો જો રીકન્સ્ટ્રક્શન નહીં થાય તો અમે આગામી પણ આ વસ્તુ પાસે રોડ ચક્કાજામ કરશું નેશનલ હાઈવે આવો કેમ કે લોકોના મગજમાં એનો ભય ગરી ગયો છે અમારે કાઢવો તો ખરો ને એટલે તો પોલીસ બેઠી છે ને પોલીસની 4-5 જણા તો હવે અમને એવું લાગે કે વરઘોડો નીકળશે હા અમને તમારે કઈ રીતે હશે જે થશે અમને તમારી ઉપર ભરોસો એટલે બધામાં સાહેબ વરઘોડો નીકળે અમારા સમાજના દિલીપભાઈ જેઠાભાઈ મોરી ગામ ડોળાસા એ વ્યક્તિ રાતે ઘરે આવતા હતા એકલા હતા આ લોકો કોડીનાર સાઈડથી આવતા હતા તે એ લોકોએ રોડ ઉપર ગાડી ઊભી રાખી ને દિલીપભાઈને રોકાવી ને સીધા એઠા ઉતરી ને એ વ્યક્તિને મારવા જ વળગી ગયા એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જેણે કરતા હોય અને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય એવો હુમલો કર્યો છે તે દિલીપભાઈનું તો કહેવાનું એવું છે કે મારી ખિસ્સામાં 4500 રૂપિયા રોકડ હતી એ પણ એ લોકો લૂંટ કરીને લઈ ગયા છે એ કે બરાબર પછી મને નાકમાં ઢીકો મારી દીધો એટલે હું બેભાન થઈ ગયો છે એટલે પછી મને કંઈ ખબર નથી શું થયું એ રામભાઈનો છોકરો ભૂરો ને એ લોકો ઉનાવાળા હતા અહીંયા
માર્યા છે, 4 થી 5 જણા હતા. ઘટના બનવાનું કારણ શું હોય છે? ઘટના બનવાનું કારણ એવું છે કે એ લોકો દૂષણ આ રીતે કરી અને એક માયનો ભાઈ ભેગો ઊભો કરવા માગે છે કે જેથી કરીને દર વસ્તુમાં માહોલ દરેક ગામમાં એનો ઊભો કરવા માગે છે. બીજી કોઈ ઘટના નહીં. દિલીપભાઈ છે એ તો પોતે એક વેપારી લાઈનના માણસ છે ને પોતે વેપારી છે. માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે આ આરોપીને કાયદાકીય રીતે કડીમાં કડી સજા મળવી જોઈએ ને અમારી માંગ એ છે કે 307 અને 326 એવી ગંભીરતા કલમો નાખી ને તે પોતેને જામીન ન મળવા જોઈએ અને ગુસ્કી ટોક એ પોતાની માથે થવી જોઈએ. નાનામાં નાના માણસ હોય તો તેની માથે ગુસ્કી ટોક થઈ જાય છે તો આ પોતાની માથે તો ગંભીર આવા ગુનાઓ કેટલા અનેક છે. 20 થી 25 ગુનાઓ એ પોતાની માથે આવા ગંભીર ગુનાઓ છે. લૂંટના, કોઈ ગરીબ માણસને મારી લેવાનું, કોઈની પાસેથી પૈસાની ખંડણી માગવી, આવા અનેક ગુનાઓ એની માથે છે દરેક પોલીસ સ્ટેશનમાં. ઉના પોલીસ સ્ટેશનમાં અમારો તો સાહેબને કહેવાનું, એસપી સાહેબને અમારી એક વિનંતી છે અમારા ગામ તરફથી કે આ વ્યક્તિને એસપી સાહેબ પોતે આમાં ધ્યાન દઈ ને આના દરેક ગામમાંથી, દરેક પોલીસ સ્ટેશનમાંથી ગુનાઓ ભેગા કરી ને પોતાની માથે ગુસ્તી ટોક કરે. મારું નામ વિજય પરમાર, ગામ ડોળાસા. વિજયભાઈ, તમારા ગામમાં એક હુમલો થયો છે, કયા ભાઈ ઉપર હુમલો કોને કર્યો છે? અમારા ગામમાં દિલીપભાઈ જેઠાભાઈ મોરી નામના એક પ્રતિષ્ઠિત વેપારી ઉપર રાત્રે 12:30 વાગે અજાણ્યા શખ્સોએ જે કોડીનાર બાજુથી દારૂ પીધેલી હાલતમાં આવી પોતાની ગાડીમાં તીક્ષ્ણ હથિયારો ધારણ કરેલા હતા અને કોઈ પણ કારણ વગર દિલીપભાઈની વાડીની પોતાની જગ્યામાં ત્યાં એમને રોકી અને એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કોણ હતા આરોપી? આરોપીઓમાં અત્યારે અમને જાણવા મળ્યું છે માહિતી મુજબ નિલય રામભાઈ વાળા નામનો વ્યક્તિ કે જેમની ઉપર અત્યારે હાલ ઉના ગીરગઢા તાલુકામાં ઘણા બધા કેસો, લૂંટમારના, ધમકીઓના ને એવા કેસો એમની પર ચાલુ છે. આવો વ્યક્તિ જે પાસા હેઠળ જેલના હવાલે હોવો જોઈએ તે અત્યારે ખુલ્લેઆમ અત્યારે જનતાને ડરાવવા અને ધમકાવવા માટે, પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા માટે અત્યારે ખુલ્લેઆમ રખડે છે. માંગ શું છે? અત્યારે અમારી ડોળાસા અને કોડીનાર તાલુકાના દરેક સમાજના લોકો, દરેક વર્ણના લોકો કોડીનાર ખાતે મામલતદાર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી છે, પીઆઈ સાહેબને પણ અહીંયા રૂબરૂમાં રજૂઆત કરી છે અને અમારી માંગ એટલી જ છે સાહેબ કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષાના વાયદાઓ કરતા નેતાઓ જે સ્ટેજ ઉપર ચડીને બોલે છે એમને મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા તો રાત્રે પુરુષ પણ ડરના ભયમાં જીવી રહ્યો છે તો તમે શેની વાત કરો છો? અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા 3 વ્યક્તિઓને તાત્કાલિક ગિરફ્તાર કરવા જોઈએ, એમનું રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ અને એમની ઉપર 324, 326, 307ની કલમ તો લાગવી જ જોઈએ. પણ બેઝિક દારૂ પીને ગાડી ચલાવવા માટે 185 નંબર કલમ, 37 નંબર, 135 નંબરની કલમ તીક્ષ્ણ હથિયાર પોતાની ગાડીમાં ધારણ કરીને તે લોકો 24 કલાક ખુલ્લેઆમ ફરે છે, એ કલમ પણ લાગવી જોઈએ. લગાડીને ફરે છે જેથી કરીને લોકોમાં એક ભય ઊભો કરે છે. પોતે જેની ગાડીમાં 24 કલાક આ રીતનો MLAનો બોર્ડ લગાડેલો હોય